પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર। આજે યુજીસીના કાયદાથી રાષ્ટ્રીય એકતાના નામે વર્ગ વિગ્રહ થવાની મોટી ભીતિ થઈ રહી છે। આજે ભારત દેશમાં 75 વર્ષ પહેલા આઝાદી મળી અને આઝાદી પછી સત્તાની લાલચમાં દરેક પક્ષ કોઈને કોઈ કાયદો લાવે છે। કોઈ આરક્ષણના નામે આ દેશને લૂંટાવ્યો, કોઈએ 370ના નામે લૂંટાવ્યો, કોઈએ વક્ફ બોર્ડના નામે લૂંટાવ્યો, કોઈએ યુજીસીના નામે લૂંટાવ્યો। આ દેશનો એક એક વર્ગ લૂંટાતો રહ્યો છે અને આના હિસાબે દેશની અત્યારે એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે કે એની પૂછો નહીં વાત। આજનું યુવાધન, જેને કહેવાય હોશિયાર અને બાહોશ વિદ્યાર્થીઓ, ભારત દેશ છોડી અને વિશ્વના અનેક દેશોમાં સ્થળાંતર થઈ રહ્યા છે। ત્યારે આજે વિશ્વમાં આજે વિચાર કરો કે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે નિર્ણય આવે અને એનો વિરોધ આખા દેશમાં થાય ત્યારે સત્તાધારી પક્ષને પણ ખ્યાલ ન હોય એવી વાત નથી। અને આજે વિરોધ પક્ષના નેતા, જે ધુરંધર નેતા કહેવામાં આવે, દિગ્વિજયસિંહ જેવા, એના જે કાયદાઓ બનાવવા માટે કમિટી બનાવેલી હોય અને એ આજે આપણને ખબર છે કે 26/11ના જે ખૂન કેસમાં વકીલ તરીકે કામ કરતા હોય, એટલે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ આજે દેશને કેવી રીતે આગળ લઈ જશે। આજે વિદ્યાર્થીઓ, આજે છેલ્લે એક બેચ્યું હતું કે વિદ્યાર્થીઓને આજે ખરેખર પોતાના પ્લેટફોર્મ ઉપર આજે હસી ખુશીથી ભણી શકે એવું વાતાવરણ ઊભું હતું। એમાં પણ એવો કાયદો બનાવ્યો જેમાં આજે કોઈ પણ માણસ ભયભીત થઈને ભણે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। આજે હું તમને કહું કે લાયકાત વિનાના પાયલોટને તમે, જો આપણે કોઈ પણ લાયકાત વિનાના પાયલોટને તમે પ્લેન પકડાવો તો એની દશા શું થાય। આજે દેશની હાલત એવી થઈ રહી છે। તો લોકોએ વિચારો કે લાયકાત વિનાના ડોક્ટર દેશમાં હોય, લાયકાત વિનાના પ્રોફેસર હોય, લાયકાત વિનાના જજ બને, લાયકાત વિનાના કલેક્ટર બને, કમિશનર બને, અધિકારીઓ બને, તો આ દેશની હાલત શું થાય તમે વિચાર કરો। આ જ રીતે યુજીસીના કાયદાથી અત્યારે વાત એવી છે કે આજે કોઈ પણ વિદ્યાર્થીઓ જે અલગ અલગ જ્ઞાતિઓ, જાતિઓ, ધર્મના નામે એની ઉપર જે આક્ષેપ થાય, એમાં સવર્ણ અને જે ઓબીસી કહેવાય કે જુદી જુદી જ્ઞાતિઓ હોય, એ ભેગા બધી અને ભણતા હતા, એની જગ્યાએ અત્યારે થશે એવી પરિસ્થિતિ કે એમાં કોઈનું કાંઈ નહીં ચાલે। કોઈ વિદ્યાર્થી આજે કોઈની મજાક મસ્તી નહીં કરી શકે। કોઈ વિદ્યાર્થી આજે કાંઈ માગણી કરશે કે આજે કોઈ ગર્લ્સ હોય એની પાસે કાંઈ માગણી કરે તો એ રોકી નહીં શકાય, કારણ કે એની ઉપર કોણ કાયદો અને શું કાયદો નાખશે, શું ફરિયાદ કરશે, કોણ ફરિયાદ કરનાર છે, એના જજ કોણ છે, કાંઈ નહીં, બસ એને સસ્પેન્ડ કરો અથવા સરેન્ડર થાવ। એટલે વિદ્યાર્થીઓનો આપઘાતનું પ્રમાણ વધશે, રેપના પ્રમાણ વધશે, દેશનું શોષણનું પ્રમાણ વધશે। તો આવા કાયદાઓને તિલાંજલિ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે પણ વિચારવું જોઈએ। અને વિરોધ પક્ષ અત્યારે તો સત્તાની લાલચમાં દરેક પક્ષ ભેગા થઈ ગયા છે। આજે બધાને પબ્લિકને ખબર પડી જવી જોઈએ કે આજે આ દેશના નેતાઓ આપણા માટે છે કે ખરેખર સત્તા માટે। એક કહેવત છે કે જમવા ટાણે, જેમ આ 5 આંગળા એમ કે એક સરખા નથી, પણ જમવા ટાણે આ 5એ 5 એક થઈ જાય છે। એટલે આ હાલત થઈ ગઈ છે અત્યારે કે આ દેશની હાલતમાં અત્યારે એક પણ પક્ષ, આજે હું તમને કહું 370ની કલમ માટે લોકોએ આંદોલન કરતા હતા, વક્ફ બોર્ડ માટે વિરોધ કરતા હતા, શાંત ધારા માટે વિરોધ કરતા હતા, ટેક્સ કાંઈ પણ નાખે એના માટે વિરોધ કરતા હતા। સામાન્ય કોઈ પણ વસ્તુ હોય એટલે સંસદ ચાલવા ન દે, ધારાસભા ચાલવા ન દે, તો એની જગ્યાએ અત્યારે બધા મૌન બેઠા છે। એનું કારણ માત્ર પબ્લિકે સમજવાની જરૂર છે કે બધા સત્તા માટે કાંઈ પણ કરવા તૈયાર છે। માણસને કપાઈ જાય, મરી જાય કે આખરી પડે આ દેશને લૂંટાઈ જાય, કોઈ ફરક પડતો નથી। આજે તમે વિચાર કરો કે લોકોની હાલત એવી થઈ ગઈ છે અત્યારે કે આ યુવા ધન હાવ શાંત છે। આજે આ તમને કહું યુવાધનોને ખૂબ જરૂરી છે કે આજે પોતાનું શું લૂંટાઈ રહ્યું છે તમે વિચાર કરો। ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર ઉપર સતત તમે જોવો છો, શું જોવો છો, સમય બરબાદી કરો છો। આ દેશ આખો લૂંટાઈ રહ્યો છે અત્યારે। અને આ કાયદાઓ આવા એક પછી એક, અત્યારે ભલે સુપ્રીમ કોર્ટ લોક લગાવવાની વાત કરે, પણ આવતીકાલે તમે વિચાર કરો ગમે ત્યારે આ કાયદો જેમ અનામતનો આવી ગયો છે એમ આ પણ આવી જશે। આરક્ષણ એટલે એક ઘરની અંદર સામાન્ય રીતે 10 નોકરિયાત હોય, 5 નોકરિયાત હોય। આજ 75 વર્ષે હજી ગરીબ જ છે આપણા દેશમાં, જન્મથી ગરીબ પેદા થાય છે એવી હાલત છે। ખરેખર જન્મથી ગરીબ થતા હોય એવું હોય જ નહીં। આજે 75 વર્ષમાં અમુક જ્ઞાતિઓ જન્મથી ગરીબ છે, અમુક જ્ઞાતિઓ જન્મથી જ સદર છે। આવો કાયદો હોય ક્યાંય? આ જ રીતે યુજીસીમાં દાખલા તરીકે આ યુનિવર્સિટીની અંદર કે
બધા માટે એક સરખો કાયદો હોવો જોઈએ. કોઈ પણ ગુનો કરે એને સજા થવી જ જોઈએ. આજે ગુનો કરે એને કોઈ સજા નહીં. તમે કોઈ ઉપર ખોટી કમ્પ્લેન કરી નાખો એટલે એને સીધા સીધા એની કોણે કરી, શું કર્યું, કાંઈ નહીં, અને એને સીધી જ સજા, અને કરનારને કાંઈ નહીં. એટલે આવી દશા આજે, આની પહેલા એટ્રોસિટી આવી હતી, અને એટ્રોસિટી હજી પણ છે. એટ્રોસિટીમાં પણ આવી જ હાલત હતી. આજે એના હિસાબે વર્ગ વિગ્રહ વધતો જાય છે. દિવસે દિવસે વર્ગ વિગ્રહથી આપણે લોકોએ દૂર રહેવા માટે ખૂબ કાયદાઓનું પૂરું પાલન થાય, પણ કાયદા એવા બનવા જોઈએ દેશને એક તાતણે બાંધી શકાય અને સમાન હક લાવી શકાય. એના માટે આપણે કાયદો હોવો જોઈએ. પણ અત્યારે તો દરેક માટે કાયદાઓ અલગ થઈ ગયા છે, અને આના માટે આપણે જેને એક એક વોટ દઈ અને સમાજ સેવક તરીકે ચૂંટ્યા છે, એ લોકોની જવાબદારી બને છે કે આ દેશની અંદર સૌથી પહેલા આવા કાયદાઓનો વિરોધ કરવો જોઈએ. મૌન બેસવાના બદલે જો આ કાયદાઓનો વિરોધ નહીં થાય તો દિવસે દિવસે આ દેશનું યુવા ધન લૂંટાતું જશે, અને હોશિયાર અને બાહોશ વિદ્યાર્થીઓ આ દેશ છોડીને જતા રહેશે. અને કોઈ પણ કાયદો હોય જે દેશ વિરોધી કાયદો હોય, પબ્લિક વિરોધી કાયદો હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ ને જો જુદા પાડનાર હોય, એને સત્તા ઉપરથી ઉખેડીને ફેંકી દેવા જોઈએ. કારણ કે સત્તા એને આજે તો આપણા દેશમાં વાત છે, સત્તા ઉપર અત્યારે કોઈ પણ હોય, વિરોધ પક્ષ કેવી હાલતમાં બેઠા છે, એક પણ વિરોધ નથી કરતા. તમે વિચાર કરો કે આ દેશની હાલત શું થાય. તો આ દેશ અત્યારે તો હાલત એવી છે કે આ દેશ ખાલી કરવાની વાત હોય, દેશ છોડી અને વિદેશમાં લોકો જતા રહે એવી હાલત છે. એટલે ખાસ વિનંતી છે કે યુવાધનો, જે લોકોને આ કાયદાની અસર પડતી હોય એ લોકો જાગો, નહીતર આવતીકાલે તમારી જિંદગી ખતમ થઈ જશે. આભાર.